ગોંડલમાં ગણેશનું શક્તિ પ્રદર્શન, પણ આ શક્તિ પ્રદર્શનમાં એક વ્યક્તિ મુખ્ય ચર્ચાનું કેન્દ્ર બન્યા. આમ તો વિજય રૂપાણી, ભૂપેન્દ્ર પટેલ, રમેશ દડુ, પૂનમબેન માડમ, જયેશ રાદડિયા એકેય એવા દિગ્ગજ નેતાઓ ન હતા સોરઠ પંથકના, સૌરાષ્ટ્રના કે પછી રાજ્યના મુખ્યમંત્રી પણ લઈ લો કે જેની હાજરી ન હોય. પણ એક વ્યક્તિ સાંજે ડાયરામાં પહોંચે છે અને આકર્ષણનું કેન્દ્ર તે બની જાય છે, જેનું નામ છે પરસોત્તમ રૂપાલા. નમસ્કાર, હું છું દીક્ષિત ઠકરાર અને આપ જોઈ રહ્યા છો ગુજરાતનો ગર્જનાદ ન્યૂઝ રૂમ. લોકસભાની ચૂંટણીમાં એક વાણી વિલાસ અને વાણી વિલાસ બાદ એક એવો વિવાદ થઈ ગયો કે આખો ક્ષત્રિય રાજપૂત સમાજ, દરબાર સમાજ પરસોત્તમ રૂપાલાની સામે આવી ગયા અને ટિકિટ રદ કરવાની માંગણી કરી. લગભગ અવળું મોટું પોલિટિકલ આંદોલન અને સૌરાષ્ટ્ર કે ગુજરાતના દરબારો હોય, ક્ષત્રિય સમાજ હોય તે ભાજપની વિરુદ્ધ ખોલીને બોલી હોય તો આ પહેલી ઘટના હતી. ફક્ત પરસોત્તમ રૂપાલાએ વાણી વિલાસ કર્યો હતો, પરંતુ તેના પડઘા જામનગર સુધી પણ પડ્યા, બનાસકાંઠા સુધી પણ પડ્યા, મધ્ય ગુજરાતના આણંદ સુધી પણ પડ્યા અને દક્ષિણ ગુજરાતમાં પણ પડ્યા. ભલે તેનું પરિણામ કાંઈ ના આવ્યું, બનાસકાંઠાથી ગેનીબેન જીત્યા, પરંતુ આ ક્ષત્રિય સમાજનું કહેવું હતું કે અમે પહેલી વખત એક થયા છે અને પરિણામ એ આવ્યું કે પરસોત્તમ રૂપાલાની ટિકિટ તો ન કપાઈ પણ મંત્રી પદ ગયું. બે દિગ્ગજ નેતાઓ હતા, જેની બાજુમાંથી મનસુખ માંડવિયા પણ લડતા હતા. પરસોત્તમ રૂપાલા, લેઉવા કડવાનું કોમ્બિનેશન પોરબંદર અને રાજકોટ બેઠક પર સેટ થાય છે. રાજકોટથી ભાજપ કડવા પાટીદારને ટિકિટ આપે છે, પોરબંદરથી લેઉવા પાટીદારને ટિકિટ આપે છે. બંને નેતાઓને અમરેલીથી, ભાવનગરથી આયાત કરવામાં આવ્યા, જીતાડ્યા. એક જ હેતુ હતો કે બંનેને મંત્રી બનાવવા. પણ રૂપાલા સાહેબ એક સ્ટેટમેન્ટ આપે છે અને ભેખડે ભરાઈ જાય છે. હવે હું તમને કહું, બીજા નંબરની ભૂલ કે સ્ટેટમેન્ટ આપ્યા બધી માફી માંગી લીધી હતી, મામલો શાંત થવાની તૈયારીમાં હતો. ત્યાં ગોંડલમાં જયરાજસિંહ જાડેજાની અગવાઈમાં એક સંમેલન થાય છે અને આ સંમેલનમાં જયરાજસિંહ જાડેજા ક્ષત્રિય સમાજને ખુલ્લો પડકાર ફેંકે છે. સમય તમારો, ટાઈમ તમારો, તારીખ તમારી, તમે નક્કી કરો, જે હું જવાબ દેવા આવીશ. જયરાજસિંહને એવું હતું કે મારી સામે પડકાર ઝીલનારો કોણ, મને કોણ સૌરાષ્ટ્રમાંથી પડકાર આપી શકે. પરંતુ આશા અપેક્ષા પણ ન હોય એવા યુવાનો, મહિલા નેતાઓ, તમામ લોકોએ જયરાજસિંહનો પડકાર ઝીલ્યો. સોશિયલ મીડિયામાં જયરાજસિંહ જાડેજાનો પણ પહેલી વખત વિરોધ શરૂ થઈ ગયો અને વાત એવી રહી કે જ્યાં સુધી ગોંડલનું આ સંમેલન ગણેશગઢમાં નહોતું થયું ત્યાં સુધી 25-30% આંદોલન હતું અને સંમેલન બાદ આંદોલન વધી ગયું. હવે સમય આવે છે લોકસભાની ચૂંટણીનો, વિરોધ થયો, જીતી ગયા પણ મંત્રી ન બન્યા. પણ તમને એવું થતું હશે કે આ વાત હું અત્યારે કેમ કરું છું? આ વાત અત્યારે એ માટે કરું છું કે સંમેલન બાદ પરસોત્તમ રૂપાલા જયરાજસિંહના દરબારમાં ફરીથી પહોંચે છે. તુલસી વિવાહનો કાર્યક્રમ છે. તમામ રાજકીય નેતાઓ, મેં તમને પહેલા જ કીધું, તમામ નેતાઓ હાજર હતા, પણ પરસોત્તમ રૂપાલા ડાયરામાં પહોંચ્યા કારણ કે રાજપૂત સમાજના, ક્ષત્રિય સમાજના, ગોંડલ સ્ટેટ હોય, ગોંડલના બીજા રાજપૂત સમાજના આગેવાન હોય, તમામ લોકો હતા. અને હવે ઘીના ઠામમાં ઘી પાડવાનો, ભલે કાંઈ ન બોલીને, પરંતુ કાર્યક્રમમાં હાજરી આપીને નતમસ્તક થઈને રાજપૂત સમાજને એક મેસેજ આપવાનો પ્રયત્ન કે ભાઈ ત્યારે પણ મારી ભૂલ નથી ને હવે પણ મારી ભૂલ નથી. આ તો બોલાઈ ગયા હતા શબ્દો, ચૂંટણી પણ પૂરી થઈ ગઈ, પણ રાજપૂત સમાજ આજે પણ આ શબ્દ નથી ભૂલ્યો, ક્ષત્રિય સમાજ આજે પણ આ શબ્દ નથી ભૂલ્યો અને તેના કારણે અલગ અલગ જગ્યાએ વિવાદો છે તે થતા રહે છે. ત્યારે પરસોત્તમ રૂપાલા, તમે જોઈ શકાય છે દ્રશ્યોમાં તે રીતે જયરાજસિંહની બાજુમાં પહોંચે છે, ડાયરાની મોજ માણે છે. ગણેશ સહિતના તમામ બાકીના દિગ્ગજ નેતાઓ પણ ગોંડલ અને સૌરાષ્ટ્રના ઉપસ્થિત છે અને કોઈ મેસેજ ના આપીને પણ પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને મોટો મેસેજ આપી દીધો. કારણ કે રૂપાલા સાહેબને પણ ખબર છે કે એક સ્ટેટમેન્ટના કારણે કેન્દ્રીય મંત્રી પદ, કેબિનેટ મંત્રી હતા રૂપાલા સાહેબ છેલ્લે, ને પદ જતું રહ્યું ને હવે બાકીના જેમ સાંસદો છે, બાજુમાંથી જામનગરથી પૂનમબેન જેમ સાંસદ છે, સુરેન્દ્રનગરથી જેમ ભાઈ સાંસદ છે, એ જ રીતે હવે પરસોત્તમભાઈ પણ હવે સાંસદ સભ્ય રહી ગયા છે, મંત્રી પદ નથી રહ્યું. ત્યારે શું લાગે છે કે મામલો શાંત પડ્યા બાદ રૂપાલા સાહેબને મંત્રી પદ મળશે? શું લાગે છે તમને સમગ્ર ઘટના જોઈને, દ્રશ્યો જોઈને, ભૂતકાળ? હવે જો તમને ખબર હોય તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવો અને બધું આવા જ વિડીયો જોવા માટે જોતા ન્યૂઝ રૂમ ગુજરાતનો ગર્જનાદ. નમસ્કાર.